હેલો મિત્રો, કેપકટમાં એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ VPN કનેક્ટ કરવું પડશે. પણ ઘણા લોકો નવા આવ્યા હશે, એમને ખબર ના હોય કે VPN શું છે અને કેવી રીતે એને યુઝ કરવું. તો એ પણ તમને સમજાવી દઉં છું નવા આવ્યા હોય તો. પણ સૌથી પહેલાં તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કરીને સૌથી પહેલાં કોઈ પણ વિડીયો બનાવવું એડિટિંગ રિલેટેડ તો તમારી પાસે નોટિફિકેશન એની મળી રહે. તો આ જોઈ શકો છો કેપકટ છે આ. પણ સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરવાનું છે. તો VPN છે આ, પ્રોટન VPN છે, તમે જોઈ શકો છો. તો આ ડિસ્કનેક્ટ કરી દઉં છું પહેલાં. તો અહીંયા તમે ક્લિક કરશો તો કન્ટિન્યુ થઈ જશે અને ઉપર કનેક્ટ થઈ જશે. કનેક્ટ થઈ જશે એટલે આવું તમને દેખાડશે. તો આને તમારે કટ કરી દેવાનું છે અને આ VPNનું નામ તમે જોઈ શકો છો, પ્રોટન VPN છે. તો એની પર સ્ક્રીનશોટ તમે પાડી લેજો અને તમે પ્લે સ્ટોર પર જઈને સર્ચ કરશો એટલે તમને આ VPN મળી જશે. એને ઇન્સ્ટોલ કરી લેજો. પછી હવે આપણી વારી છે કેપકટ. તો આ કેપકટ પણ તમારે ક્યાંથી મળી જશે? તો તમે ગૂગલ પર જઈને તમે સર્ચ મારશો કેપકટ ન્યૂ વર્ઝન, તો તમને અહીંયા ઘણા બધા કેપકટના વર્ઝનો જોવા મળશે. તો તમારે મોબાઈલમાં જે વર્ઝન સપોર્ટ કરતું હોય એ કેપકટ ડાઉનલોડ કરી લેવાનું છે. એટલું કર્યા પછી તમારે અહીંયા ન્યૂ વિડીયોવાળું ઓપ્શન દેખાય છે, એની પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારી સામે આવા વિડીયો કે જે પણ ફોટા હોય એ તમને જોવા મળી જશે. તો આપણે તમને ખાલી બતાવવા માટે બતાવીએ છીએ કે કેવી રીતે વર્ક કરે છે. અહીંયા આપણે ફોટો એડ કરી દીધો છે હમણાં તમને બતાવવા માટે. તો તમે વિડીયો પણ એડ કરી શકો છો. આપણે આ સ્ક્રીનશોટ પાડેલો ફોટો છે, તો એને આવી રીતના ઝૂમ કરી દઈએ છીએ. તો સૌથી પહેલી વાત, આપણે ત્યાંથી ડાયરેક્ટ ફોટો એડ કર્યો, પણ અહીંયા આવીને પણ કોઈ ફોટો બીજો એડ કરવો હોય તો એ કેવી રીતે કરી શકીએ છીએ? તો એ ફોટો એડ કરવા માટે તમારે અહીંયા જઈને અહીંયા પ્લસવાળું ઓપ્શન દેખાય છે, આ વ્હાઇટવાળું તમે જોઈ શકો છો. એની પર ક્લિક કરશો એટલે તમારે પાછી એવી રીતના ગેલેરી ખુલી જશે અહીંયા. તો અહીંયાથી તમે ફોટો પણ લઈ શકો છો, વિડીયો પણ લઈ શકો છો અને તમારે કોઈ પણ બીજા વસ્તુની જરૂર પડે તો અહીંયાથી ઓનલાઈન મળી જશે. તમને અહીંયા જોઈ શકો છો આવી રીતના આને ડાઉનલોડ કરવા પડશે તમારે. તો અહીંયા ડાઉનલોડ કરીને તમે આમાંથી પણ યુઝ કરી શકો છો. ગ્રીન બેકગ્રાઉન્ડ ગમે તે એવું, આ પેપરવાળું એવું બધું યુઝ કરી શકો છો. તો આટલું સમજાઈ ગયું. પછી હવે વારી છે ટેક્સ શીખવાની. આપણે ટેક્સ કેવી રીતે લગાવવા. તો આ લાસ્ટવાળું છે, એને પર ક્લિક કરીને અને ડિલીટ મારી દેવાનું છે. તો આપણે આ ડિલીટ કરી દીધું છે અને હવે વારી છે આપણી ટેક્સની. તો અહીંયા એડિટિંગ ઓડિયો અને ટેક્સ, તો ત્રીજા નંબરનું લખેલું છે ટેક્સવાળું ઓપ્શન, એની પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરીને અહીંયા એડ ટેક્સવાળું ઓપ્શન ક્લિક કરી લેવાનું છે એટલે તમારી સામે આવી રીતના ઇન્ટરફેસ આવી જશે. અને અહીંયા તમારે લખી દેવાનું છે જે લખવાનું હોય એ. આપણે ગુજરાતીમાં લખી જોઈએ તો તમારે ગુજરાતીમાં લખી શકો છો, ઇંગ્લિશમાં પણ લખી શકો છો. તો આપણે તમને સમજાવવા માટે ખાલી ગુજરાતીમાં લખી દઈએ છીએ. તો ગુજરાતી. અહીંયા પછી ફોન્ટવાળું ઓપ્શન દેખાશે તમને બીજા નંબરમાં, કે તમારે ગમે ત્યાં મળી જશે. ફોન્ટવાળા પર ક્લિક કરીને અહીંયા તમારે ટ્રેન્ડિંગ ઘણા બધા ફોન્ટ જોવા મળશે, પણ આ ઇંગ્લિશના છે, ઇંગ્લિશમાં વર્ક કરશે. મારે ડાઉનલોડ કરેલા છે ગુજરાતીમાં માય ફોન્ટ, તો આમાંથી હું યુઝ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો એ રીતનું તમને અહીંયા ફોન્ટ જોવા મળે છે. તો આપણે આ ફોન્ટ સારું લાગે છે તો જોઈ શકો છો ગુજરાતી ફોન્ટ છે. તો હવે આને એનિમેશન કેવી રીતે લગાવવું, જેવી રીતના કે હટીને ઝૂમ આઉટ થાય એવી રીતના કેવી રીતે લગાવવું એ શીખશું આપણે. એ શીખવા માટે તમારે અહીંયા જ રહેવાનું છે. એની પર ટેક્સ પર ક્લિક કરી રાખવાનું છે. 1, 2, 3 ને ચોથા નંબરનું ઓપ્શન છે એનિમેશનવાળું, એની પર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે અહીંયા ઘણા બધા એનિમેશનો આવી જશે. તો આ જોઈ શકો છો આવી રીતના તમારા મનપસંદ એનિમેશન તમે આમાંથી યુઝ કરી શકો છો. તો આપણને આ સારું લાગે છે તો એ ક્લિક કરીએ. તો જોઈ શકો છો અહીંયાથી તમે ટાઈમિંગ પણ સેટ કરી શકો છો. આ સ્લો મોશન અને અહીંયા કરશો તો તરત આવી જશે. તો આટલાથી તમે 5 સેકન્ડ 2 સેકન્ડ સુધી રાખી શકો છો તમારા હિસાબથી, વિડીયોના હિસાબથી. તો આ સમજી ગયા તમે. અને બીજું કે આને કલર કરવો હોય તો એ તમે કરી શકો છો. અહીંયા સ્ટાઇલવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. સ્ટાઇલવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા ફરી સ્ટાઇલવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયાથી તમે કલર ચૂઝ કરી શકો છો. તો જોઈ શકો છો આપણે લાલ થયું, લીલો થયું, પીળો, બધા કલર આમાંથી તમે યુઝ કરી શકો છો. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને આ વિડીયોથી કંઈ પણ થોડું ઘણું શીખવા મળ્યું હોય તો. તો આ ફક્ત તમને સમજાવું છું કેવી રીતના આ બધા ઓપ્શનો યુઝ થાય.
કોઈ વિડીયો એડિટિંગ કે એવું નથી બતાવાયું, ખાલી કેવી રીતે વર્ક કરે છે આમાં બધું એ શીખવાડું છું. આપણે ટેક્સ્ટ બનાવવાનું તો શીખી લીધું, પણ તમે જાતે પણ ટેક્સ્ટનું એનિમેશન બનાવી શકો છો. જાતે બનાવી શકો છો. કી ઇફેક્ટ જાતે બનાવી શકો છો. ફરી રીતના એવી રીતે આપણે ટેક્સ્ટ કોઈ પણ ફરી રીતના એવી રીતના આપણે ટેક્સ્ટ કોઈ પણ લખી દેવાના છે, યુઝ કરી લઈએ. તો આપણે લખેલું છે એ યુઝ કરી લઈએ છીએ. લખેલું હતું તો અહીંયા લખેલું હતું, આપણે લખેલું છે આપણે કાઢી નાખીએ, ઇફેક્ટ લગાવેલી છે. આને કાઢી નાખીએ, ઇફેક્ટ લગાવેલી છે. નીકળી ગઈ ઇફેક્ટ, હજુ પણ જોઈ શકો છો. નીકળી ગઈ ઇફેક્ટ જોઈ શકો છો. હવે પ્રોપર તરીકે નીકળી ગઈ છે. હવે પ્રોપર તરીકે નીકળી ગઈ છે. આવી રીતના તમે જોઈ શકો છો. આપણું ટેક્સ્ટ છે તમે જોઈ શકો છો. તમને ના દેખાય તો ગ્રીન કરી દઉં છું આનો કલર. તમને ના દેખાય તો ગ્રીન કરી દઉં છું આનો કલર. સ્ટાઇલમાં જઈને આવી રીતના આપણે ગ્રીન કરી દીધો છે. આવી રીતના આપણે એનિમેશન બનાવવા માટે અહીંયા ક્લિક કરીને તમારે એનિમેશન બનાવવા માટે અહીંયા ક્લિક કરીને તમારે અહીંયા કટ કરવાનું એની પર ક્લિક કરી દેવાનું છે. આઇકન એની પર ક્લિક કરી દેવાનું. લાસ્ટમાં જઈને તમારે પછી અહીંયા લાસ્ટમાં જઈને ખસેડવાનું છે. આવી રીતના તમારે કરીને ખસેડવાનું છે. આવી રીતના તમારે એક એનિમેશન ક્રિએટ થઈ શકે છે. જો તમારે એક એનિમેશન ક્રિએટ થઈ શકે છે, જોઈ શકો છો. એટલું સારું એનિમેશન થઈ ગયું છે આપણું તૈયાર. પછી એટલું કર્યા પછી તમે ટેમ્પલેટ પણ યુઝ કરી શકો છો. ટેમ્પલેટ પણ યુઝ કરી શકો છો. ટેમ્પલેટ યુઝ કરવા માટે એનિમેશન કે સ્ટાઇલ કોઈ પણ તમે જોઈ શકો છો. પહેલા નંબરમાં ટેમ્પલેટ છે. તમે જોઈ શકો છો પહેલા નંબરમાં ટેમ્પલેટ છે. આમાં તમને ઘણા બધા ટેમ્પલેટો લોડિંગ રહેશે. આમાં તમને ઘણા બધા ટેમ્પલેટો લોડિંગ રહેશે નેટવર્કના પ્રમાણે. તો આપણે જોઈ શકો છો કરીએ તો જોઈ શકો છો. જોડે હા ટેમ્પલેટ લાગે. આની ભેગું જોડે હા ટેમ્પલેટ લાગે. પણ ગુજરાતીમાં વર્ક ના કરે, ઇંગ્લિશમાં ગુજરાતીમાં વર્ક ના કરે, ઇંગ્લિશમાં જ કરશે.